તો હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય મોગલ, જય દ્વારકાધીશ, જય ઠાકર. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો અત્યારે હું આવી ગયો છે વણાક બરાબર, અને આજે હું તમને બોટનો સફર કરાવું છું. તો આ નજારો તમે જોઈ શકો છો. તો બોટમાં કઈ રીતે એ લોકો એનું કામ કરે છે એની આજ હું સફર કરાવું છું. તો બોટમાંથી અત્યારે અમે નીકળી ગયા છે, અને આ તમને આખું વ્યૂ બતાવશે. આ વણાકબારાનું આખું વ્યૂ છે, વણાકબારા જેટી, અને અહીંયા જ બધી બોટો આવે છે. તો તમે જોઈ શકો છો આ બધી બોટો અત્યારે ફિશિંગ કરીને આવી ગયેલી છે. અને ક્રેન જોઈ શકો છો તમે, અને આ ક્રેનની મદદથી જ બોટને ઉપર ચડાવે છે જેટી ઉપર, અને ફરી પાણીમાં ઉતારે છે. આ બધી બોટો અત્યારે ફિશિંગ કરીને આવેલી છે. તો આ બોટ જો અત્યારે ફિશિંગ કરીને આવી છે. તો આમાં કેટલું રિસ્ક હોય કામમાં, એ લોકો તો જે બોટમાં ફિશિંગ કરે છે એને જ ખબર હોય કે જીવન મૃત્યુનો સવાલ આવી જાય છે આમાં. તો આ જોઈ શકો છો બોટ આવેલી છે. તો આ સ્પેશિયલી સફર કરવા માટે જ નીકળ્યા છે. આ તમે જોવું તો આવી રીતે આખી બોટ હાલે છે. આ દરિયામાં બોટો ફિશિંગ કરવા માટે જઈ રહી છે, અને અમુક બોટો ફિશિંગ કરીને આવી રહી છે. તો દરિયો અંદરથી તો એકદમ શાંત જ હોય છે. એ તો તમને કાંઠે એટલા મોજા જોવા મળે છે. જ્યારે તુફાન હોય ત્યારે આનો સ્વરૂપ કંઈક અલગ જ હોય છે. તો આ લોકોને ધન્યવાદ કહેવાય કે આ લોકો પોતાનું જીવ જોખમમાં રાખી અને ફિશિંગમાં જાય છે. આ ડીઝલના બેરલ છે. તો આ છે રસો, અને આ રસાથી જ્યારે જાળ દરિયામાં પાથરે છે ત્યારે એ ખેંચવા માટેનો આનો ઉપયોગ થાય છે. તો આ કેવી રીતે આખું ઇન્જિનથી જોઈન્ટ હોય છે. આ ડીઝલના બેરલ ભરેલા હોય છે. તો આ સુંદર નજારો છે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે તો જરૂર કમેન્ટમાં બતાવજો. અને આ વિડીયો ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી આપજો આપણી ચેનલને, અને ફૂલ સપોર્ટ કરજો. તો અત્યારે બોટ એક ફિશિંગ કરીને આવી રહી છે, તમે જોઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય મોગલ, જય દ્વારકા.